ઓમ ગણેશ, ચાલો સત્સંગ કરીએમાં એકવાર પુનઃ આપ સૌનું સ્વાગત છે। અને માક્ષર શુક્લ પંચમી એટલે માક્ષર મહિનાની શુદ્ધ પક્ષની પાંચમ જે દિવસે અવશ્ય નાગદેવતાનું પૂજન કરવું જોઈએ, અથવા એ દિવસે નાગદોષની જો કોઈ આપણા કુંડલીમાં કે પરિવારમાં નાગદોષ કંઈક એવું હોય તો એનાથી મુક્તિ માટેના ઉપાય કરવા જોઈએ, અથવા તો એ દિવસે માની લો કે પિતૃઓને સંબંધિત કોઈ પણ ક્રિયા હોય તો કરવી જોઈએ। પણ મૂળ રૂપે ખાસ કરીને નાગ પૂજાનું મહત્વ એ દિવસે વધુ છે। અમાવસ્યાંત માક્ષર મહિનો આપણે આ શરૂ થવાનો છે 2 ડિસેમ્બરથી, એટલે આપણે આ જે માક્ષર મહિનાની પાંચમ છે એ આ વખતે છે 6 તારીખે શુક્રવારે, અને એ દિવસે નાગપંચમી અને સ્કંદ ષષ્ઠી સાથે છે। હવે નાગપંચમી એટલે એવું નથી કે શ્રાવણ મહિનાની નાગ પાંચમની અહીંયા વાત છે, પણ અહીંયા આ માક્ષર મહિનાની પાંચમને પણ નાગપંચમી કહેવાય, નાગપાંચમ કહેવાય। અને એ દિવસે નાગ દેવતાનું પૂજન કે નાગ દેવતાનું સ્મરણ બહુ મહત્વનું છે, એટલે એના વિશે આજે આપણે સત્સંગ કરીશું। જો તમને આ વિષય વિડીયો સત્સંગ પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો। તો ચાલો સત્સંગ શરૂ કરીએ। હવે એ દિવસે આપણે સવારમાં બીજું કોઈ કાર્ય કદાચ ન કરી શકીએ તો સવારમાં આપણે મહાદેવ દાદા ઉપર જળમાં કાળા તલ નાખીને અથવા દૂધમાં કાળા તલ નાખીને, ઘરમાં જો આપણે શિવલિંગ હોય ને એમની ઉપર નાગદેવતા હોય તો ત્યાં આગળ, અને કદાચ ઘરમાં શિવલિંગ ન હોય તો આપણા નજીકમાં શિવાલય મહાદેવજીનું મંદિર હોય તો એમની ઉપર જે નાગદેવતા હોય એ નાગદેવતા સહિત ભગવાન શિવજી ઉપર અભિષેક કરવાનો। અને નાગદેવતાની આ જે ગાયત્રી છે કે ઓમ નવકુલાય વિદ્મહે વિષદંતાય ધીમહિ તન્નો સર્પઃ પ્રચોદયાત, બસ આ એક બોલતા અભિષેક કરવાનો, અને કંઈ ના ફાવે તો નાગદેવતાભ્યો નમઃ બોલીને આપણે અભિષેક કરવાનો। અને વિશેષ રૂપે જ્યારે આપણે આ અભિષેક કરી દઈએ શિવજી ઉપર કે નાગદેવતા બંને ઉપર, અને ચાહો તો ઓમ નમઃ શિવાય બોલતા પણ તમે અભિષેક કરી શકો। અને જ્યારે અભિષેક થઈ જાય પછી 2 હાથ જોડીને પ્રાર્થના કરી આ જે નવનાગ જે છે, નવકુળ નાગ, એમની સ્તુતિ હું તમને શ્રવણ કરાવું છું। એક જ શ્લોક છે એનાથી આપણે પ્રાર્થના કરી શકાય, અને એ જે નવનાગ કુળની સ્તુતિ છે આ છે ઓમ અનંતમ વાસુકિમ શેષમ પદ્મનાભમ ચ કંબલમ શંખપાલમ ધૃતરાષ્ટ્રમ તક્ષકમ કાલિયમ તથા એતાની નવનામાની નાગાનામ ચ મહાત્મનામ સાયંકાલે પઠિન નિત્યમ પ્રાતઃકાલે વિશેષતઃ તસ્ય વિષભયમ નાસ્તિ સર્વત્ર વિજયી ભવેત। હવે જે પહેલો શ્લોક છે એમાં 9 નાગના નામ આવે છે। એમાં ત્યાં ધૃતરાષ્ટ્રમ છે, પણ ત્યાં ધ્રાતરાષ્ટ્રમ પણ હોય છે સંસ્કૃતમાં, પણ આપણે મૂળ વસ્તુ છે આ નવકુળ નાગનું નામ છે। આ એક શ્લોક બોલીને નાગ દેવતાને નમસ્કાર કરવા અથવા તો અભિષેક કરવો, જે રીતે મેં કહ્યું એ રીતે। તો આટલું કરવા માત્રથી પણ નાગદોષથી મનુષ્યને મુક્તિ પ્રાપ્ત થતી હોય છે, અને બીજા અનેકો પ્રકારના લાભ થતા હોય છે જો કોઈ પણ મનુષ્ય માક્ષીસ પાંચમે નાગ દેવતાનું પૂજન કે સ્મરણ કરે એ લોકોને। આ હતો આજનો સત્સંગ। જો તમને આ સત્સંગ વિષય વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, અને ચેનલ પર નવા હોય સબસ્ક્રાઇબ કરીને ઘંટીનું ચિહ્ન દબાવજો। ખૂબ જ જલ્દી મળીશું નવા વિષયના વિડીયો સાથે। તમે જોતા રહો ચાલો સત્સંગ કરીએ મારી સાથે। ઓમ ગણેશ, હર હર મહાદેવ, જય સિયારામ, જય ભારત।